જામનગરના વોર્ડ નંબર 1માં પાણીજન્ય રોગચાળો સામે આવ્યો છે. બેડેશ્વર વિસ્તારમાં 2 દિવસમાં 48 ઝાડા ઉલટીના કેસ સામે આવ્યા છે. ઝાડા ઉલટીના કેસોની સાથે 3 કોલેરાગ્રસ્ત કેસ પણ નોંધાયા છે. એકી સાથે કેસ નોંધાતા અને સારવાર માટે જેજે હોસ્પિટલમાં પહોંચતા ડોક્ટરોમાં દોડધામ મચી છે. પાણીજન્ય રોગના કેસો સામે આવતા કોર્પોરેશનનું તંત્ર એલર્ટ થયું છે. પાણીજન્ય રોગચાળા સામે આવતા મ્યુનિસિપલ કોર્પોરેશનની 20 ટીમો હાલ ઘરે ઘરે પાણીના નમૂના લઈને સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ આ વિસ્તારમાં સોલિડ વેસ્ટ, ભૂગર્ભ ગટર શાખાએ સફાઈ કામ, વોટર વર્ક શાખાએ પાઇપલાઇનનું ચેકિંગ શરૂ કર્યું છે. આરોગ્યની ટીમ દ્વારા 2700 ઘરોમાં ચેકિંગ કરીને ક્લોરિનેશન ગોળીઓ વિતરણ કરવામાં આવી છે. પીવાના પાણીની પાઇપલાઇનો સાથે ગંદા પાણી ઘૂસી જવાની ફરિયાદો સ્થાનિકો ડૉક્ટર હરેશ ગોરી, ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ફાઇલ, જામનગર કોર્પોરેશન. દરારનગર એક વિસ્તાર, વોર્ડ નંબર 1નો વિસ્તાર છે. ત્યાં ઝાડા ઉલટીના કેસ નોંધાયેલા હતા અને એની અંતર્ગત 3 કોલેરા પોઝિટિવ આવ્યા છે. એ અંતર્ગત આરોગ્યની ટીમ, વોટરવર્ક્સ ટીમ, ભૂગર્ભ ગટરની ટીમ અને સોલિડ વેસ્ટની ટીમ દ્વારા ગઈકાલથી જ અમારી કામગીરી શરૂ કરી દેવામાં આવેલી છે. આ અંતર્ગત આરોગ્યની 20 ટીમો બનાવેલી છે અને એ લોકો ઘરે ઘરે જઈ અને 2700 જેટલા ઘરોનું સર્વે કરી લીધું છે અને એની અંદર ક્લોરિન ટેબ્લેટ અને ખાસ કરીને કોઈને સામાન્ય તકલીફ હોય તો એના માટે અમે સ્થળ ઉપર જ ઓપીડીની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. એ ઉપરાંત અમે બેક્ટેરિયોલોજીકલ સેમ્પલ વોટરવર્ક શાખા દ્વારા લેવડાવી અને એના સેમ્પલ બી લેવડાવ્યા છે. ખાસ કરીને અમારી સોલિડ વેસ્ટની ટીમ દ્વારા ખાસ કરીને એ વિસ્તારની સફાઈ ઉપર વધારે ફોકસ કરી અને સફાઈને સ્ટ્રેન્થન કરી છે અને આ રીતના ખાસ કરીને ESR ઉપરથી ક્લોરિનેટેડ વોટર સપ્લાય થાય અને લાઇન લીકેજીસને આઈડેન્ટિફાઈ કરી અને એ લાઇન લીકેજીસને રિપેર કરવામાં આવેલ છે.